નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજે વાત કરીશું જનતાના મુદ્દામાં એવી દેશની કે જે રાજનીતિમાં તો વળાંક આવી રહ્યો છે, પણ સાથોસાથ આરએસએસની વિચારસરણીમાં પણ એક મોટો બદલાવ જોવા મળ્યો છે। કહેવાય છે કે સમયની સાથે બધું જ બદલાય છે, તેમ તેમ વિચારસરણીમાં પણ બદલાવ હવે આવતો જોવા મળી રહ્યો છે, એ પણ આરએસએસની। છેલ્લા કેટલાય સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સતત મુસ્લિમ બૌદ્ધિકોને મળી રહ્યા છે। આ મળવું બીજા લોકો માટે પણ નવું છે, તેમના માટે નવું નથી। તાજેતરમાં તે ઇમામોને મળવા મસ્જિદમાં પણ ગયા હતા। મોહન ભાગવતે મદ્રેસામાં જઈને બાળકોને પણ મળ્યા હતા। તેમણે દિલ્હીમાં કસ્તુરબા ગાંધી માર્ગ પર સ્થિત મસ્જિદ અને આઝાદપુરમાં મદ્રેસા તાજવિદુલ કુરાનની મુલાકાત પણ લીધી હતી। તેમણે ઓલ ઇન્ડિયા મુસ્લિમ ઇમામ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય ઇમામ ઉમર અહેમદ ઇલિયાસી સાથે પણ મુલાકાત કરી હતી। સરસંઘચાલક ડૉક્ટર મોહન ભાગવતે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર સમાજને સંગઠિત કરવા માંગે છે, સંઘ માટે કોઈ પારકું નથી। ભાગવતે ભારપૂર્વક એ પણ કહ્યું કે મુસ્લિમો અમારાથી અલગ નથી, તેઓ પણ અમારા જ છે। આ દેશ જેટલો અમારો છે તેટલો તેમનો પણ છે। તેમણે કહ્યું કે કોઈના વિરોધને કારણે સંઘને કોઈ નુકસાન ન થઈ રહ્યું તેના પર ચોક્કસપણે નજર રાખવામાં આવશે। તેમણે ભાજપને લવ જેહાદ અને ધર્મ પરિવર્તન સહિતના વિવિધ મુદ્દાઓ પર પણ વધુ ગંભીરતાથી કામ કરવાની સલાહ પણ આપી છે। 2022ની વાત કરીએ તો તેના નિવેદનમાં દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવું યોગ્ય નથી। જ્ઞાનવાપી મસ્જિદ પર હિન્દુ અને મુસ્લિમ પક્ષો સામ સામે છે, તેની આગ અન્ય રાજ્યોમાં પણ પહોંચવાની તૈયારી હતી। કર્ણાટકની જામા મસ્જિદ વિશે પણ આવો દાવો કરાયો હતો। કુતુબ મિનાર અને તાજમહેલના સર્વેની પણ માંગ ઉઠી હતી। આ દરમિયાન આરએસએસના વડા મોહન ભાગવતનું એવું નિવેદન ચર્ચામાં આવ્યું હતું। તેમણે કહ્યું કે દરેક મસ્જિદમાં શિવલિંગની શોધ કરવી યોગ્ય નથી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ અને મુસલમાનને લઈને મોટા નિવેદન આપ્યા છે। તેમણે કહ્યું કે હિન્દુઓ અને મુસલમાનોના પૂર્વજ એક જ હતા અને દરેક ભારતીય નાગરિક હિન્દુ છે। તેમણે પુણેમાં પણ ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા જે કાર્યક્રમ હતો તેમાં પણ કહ્યું હતું કે સમજદાર મુસ્લિમ નેતાઓએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ દ્રઢતાથી ઊભું થવું જોઈએ। જાન્યુઆરી 2023માં પણ નિવેદન હતું કે મુસ્લિમો ઇસ્લામ ઘણી મોટી વાતો કહી છે, જે હાલ ચર્ચામાં છે। હિન્દુ આપણી ઓળખ, રાષ્ટ્રીયતા અને સૌને પોતાના માનવા તેમજ સાથે લઈને ચાલવાની પ્રવૃત્તિ છે અને ઇસ્લામને દેશમાં કોઈ જોખમ નથી, આ મોહન ભાગવત કહી રહ્યા છે। તેમણે કહ્યું કે અમે મોટા છીએ એનો ભાવ ઇસ્લામે જે માનનારામાં છોડવો પડશે। આરએસએસ ચીફનું મહત્વનું નિવેદન એ પણ આવ્યું કે બધા જ ભારતીયોના ડીએનએ એક છે, તે પછી કોઈ પણ ધર્મના કેમ ન હોય, હિન્દુ મુસ્લિમ અલગ નથી। વારંવાર આ પ્રકારના નિવેદનો હોય ત્યારે તેના પ્રત્યાઘાત પણ આવે જ છે। યુપીમાં ચૂંટણી પહેલાં સંઘ પ્રમુખે પણ કહ્યું હતું, એક ગાઝિયાબાદમાં મહત્વનો એક કાર્યક્રમ હતો, આ કાર્યક્રમમાં પણ ડીએનએ લઈને નિવેદન આપ્યું હતું। ડીએનએ એક રાજકારણીએ પણ આપ્યું હતું, તેને કારણે આ સામસામે નિવેદનો કરાયા હતા। એ કાર્યક્રમ મુસ્લિમ રાષ્ટ્રીય મંચનો હતો અને તેમાં પણ સંઘ પ્રમુખ હાજર રહ્યા હતા। તમામ ભારતીયોના ડીએનએ એક જ છે, તે પછી કોઈ પણ ધર્મનો કેમ ન હોય, તો આ પ્રકારના નિવેદનો સામે અલગ અલગ નિવેદનો આવે છે। ખાસ કરીને રાહુલ ગાંધીની વાત કરીએ તો તેઓ પણ આરએસએસની ફેક્ટરી, સંઘની ફેક્ટરી વારંવાર બીજેપીની સાથે સાથે આરએસએસ ઉપર પ્રહાર કરતા રહ્યા છે। આવો સાંભળીએ આપણે મોહન ભાગવતના કેટલાક મહત્વના નિવેદનો। हिंदू मुसलमान एकता, हमारा तो विचार ऐसा है कि ये शब्द ही बड़ा भ्रामक है। ये दो है ही नहीं, एकता की बात क्या है, इनको जोड़ना क्या, ये जुड़े हुए हैं, ये जुड़े हुए हैं। और ये जब मानने लगते हैं कि हम जुड़े हुए नहीं हैं, तब दोनों संकट में पड़ जाते हैं। हम समान पूर्वजों के वंशज हैं। पाकिस्तान में गए मुसलमानों की प्रतिष्ठा पाकिस्तान में भी नहीं है। जब ये कोलाहल होने लगा कि हम एक नहीं है, हम दो है, हमारे यहाँ हमारी पूजा अलग है इसलिए हम अलग है, उन्होंने लिखा है कि हिंदू राजाओं का भगवा झंडा और मुसलमान नवाबों का चांद तारा हरे रंग पर, दोनों साथ साथ अंग्रेजों के यूनियन जैक के खिलाफ खड़े हो गए। भारतवर्ष में ही हम सबकी विशिष्ट पहचानें सुरक्षित है। भारत के बाहर वहां की मूल पहचान से आप अगर अलग है तो आपका वहां सुख से रह पाना मुश्किल है। दुनिया में इस्लाम का आक्रमण हुआ, स्पेन से मंगोलिया तक छा गया। धीरे धीरे कालक्रम में वहां के लोग जागे, उन्होंने आक्रमणकारियों को परास्त किया।
तो अपने कार्य क्षेत्र में इस्लाम सिकुड़ गया, सब ने सब बदल दिया। अब विदेशी तो यहां से चले गए, लेकिन इस्लाम की पूजा कहां सुरक्षित चलती? यहीं सुरक्षित चलती। भारतवर्ष में ही हम सबकी विशिष्ट पहचानें सुरक्षित है। भारत के बाहर वहां की मूल पहचान से आप अगर अलग है तो आपका वहां सुख से रह पाना मुश्किल है। दुनिया में इस्लाम का आक्रमण हुआ, स्पेन તો હવે રાહુલ ગાંધીને પણ સાંભળીએ કે તેઓ વારંવાર આરએસએસને પણ ટાર્ગેટ કરી રહ્યા છે। आरएसएस ने अंग्रेजों की मदद की, ये पूरी दुनिया और हिंदुस्तान जानता है। तो याद रखिए, अंग्रेजों ने तांत्या मामा को फांसी पे चढ़ाया, मगर आरएसएस की विचारधारा ने उनकी मदद की। ये भी मत भूलिए, वनवासी शब्द के पीछे यह भी सोच है, हिंदुस्तान से अंग्रेजों को भगाया। और जब हम अंग्रेजों से लड़ाई लड़ रहे थे, जिन्होंने आपके महापुरुषों को फांसी पर लटकाया, तब आरएसएस अंग्रेजों के साथ खड़ी थी। તો આપણે આ નિવેદન પણ સાંભળ્યું, એટલા માટે તમને સંભળાવ્યું કે આરએસએસ 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 આખરે આરએસએસ છે શું। આપણી સાથે ચર્ચા કરવા માટે આપણી અલગ અલગ મહાનુભાવો અને એક્સપર્ટ જોડાયા છે। મારા સાથે સ્ટુડિયોમાં ભાજપના નેતા પ્રકાશ ઉપાધ્યાય, સાથોસાથ પ્રોફેસર અને આર્ટિસ્ટ છે નેહા રાવલ, સંઘ સમર્થક છે આપણી સાથે દેવેન્દ્રભાઈ સોલંકી, સાથે સૂફી સ્કોલર અનવર હુસેન અને મુકેશભાઈ ઓઝા, રાજકીય વિશ્લેષક। તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે વર્ષોથી આરએસએસ કોઈ ચૂંટણીલક્ષી સંગઠન નથી, એક તો પહેલાં સૌથી મહત્ત્વની વાત એ છે, છતાં પણ આરએસએસને લોકો ટાર્ગેટ કર્યા છે, નિવેદન આવે છે, એ નિવેદનને પણ મીડિયામાં મોટા કરીને પણ બતાવવામાં આવે છે, કારણ કે એક તેમની વિચારસરણી છે, તે જરૂરથી રાજકારણ પર અસર કરે છે। સૌથી પહેલાં આપણે સંઘ સમર્થક દેવેન્દ્રભાઈને સાંભળી લઈએ। દેવેન્દ્રભાઈ નમસ્કાર। જી, અવાજ આવે છે મારો દેવેન્દ્રભાઈ? આપનો ઓડિયો અનમ્યુટ કરો સર। ત્યાં સુધી આપણે મુકેશ ઓઝા પાસે જઈશું। મુકેશ ઓઝા, વાત આપણે કરીએ આરએસએસ। જી જી દેવેન્દ્રભાઈ, અવાજ આવે છે મારો? જી, મુકેશભાઈને સાંભળી લે। મુકેશભાઈ, વાત એ છે કે આરએસએસ તેમની શક્તિ અને કાર્ય પદ્ધતિથી સૌ કોઈ વાકેફ છે, પણ જ્યારે મુદ્દો આપણે એ છે કે યુ ટર્ન એટલે મુસ્લિમો તરફી જ્યારે વાત કરે અને તે પણ પોઝિટિવલી, એટલે જરૂરથી ઘણાને આશ્ચર્ય થાય છે। મનોજભાઈ, સૌથી પહેલા તો આરએસએસ માટે આપણને સૌને ખૂબ આદર છે। વિશ્વની સૌથી લાર્જેસ્ટ એક વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન છે। દેશના જ્યારે જ્યારે જરૂરિયાત પડી છે, ચાહે ભૂકંપ હોય યા કુદરતી આફતો હોય, ત્યારે આ સંગઠન વિશ્વ લેવલે કામ કરે છે, એની નોંધ અત્યાર સુધીના સમયમાં લીધી છે। 1925 થી જે ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને રાષ્ટ્ર નિર્માણ માટે જે ઉદ્દેશ્યને લઈને આરએસએસની સ્થાપના થઈ હતી, અને અત્યારે જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, એ મને તો એ જ ખાલી જાણવું જરૂરી છે કે 1947 થી લઈને 2023 સુધીમાં કોઈ પણ સંસ્થા કે કોઈ પણ રાજકીય પક્ષે ક્યારેય એવું સ્ટેટમેન્ટ આપ્યું નથી કે હવે આપણે મુસ્લિમોને સાથે રાખીને ચાલવું પડશે। એટલે આ જે પ્રશ્ન ભાગવતજીએ કર્યો છે, એની પાછળ ઘણા પ્રશ્નાર્થ થઈ ગયા છે। આરએસએસ કોઈ રાજનૈતિક પાર્ટી નથી, એક સામાજિક સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન ધરાવતી, ખૂબ જ મૂલ્ય ધરાવતી અને સૌને આદર ધરાવતી આપણી દેશની ખૂબ જ મોટી સંસ્થા છે। એમાં જે સ્વયંસેવક છે, એની જે શિસ્ત છે, એના માટે ઓળખાય છે। પરંતુ આજે જે ઉત્તર પ્રદેશની અંદર જઈને આપેલું જે સ્ટેટમેન્ટ છે, એની પાછળ ચોક્કસ રાજનૈતિક પરિબળ છે। કારણ 2024નું ઇલેક્શન પહેલા રામ મંદિર અને જે રાષ્ટ્રની અંદર 4 કરોડની વસ્તી, જે સ્ટેટની અંદર 4 કરોડની વસ્તી મુસ્લિમ સમાજની હોય, દેશમાં અત્યારે 20 કરોડની વસ્તી લગભગ મુસ્લિમ સમાજની હોય,
સાથે રાખીને ચાલવું ખૂબ જ સારી વાત છે. આપણે વસુધૈવ કુટુંબકમની જે થીમ લઈને પ્રધાનમંત્રી શ્રી ચાલી રહ્યા છે એને આવકારીએ છીએ. દેશની અંદર આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણે ધર્મ વિમુખ નથી. લોકો એમ કહે છે ઘણી વખત કે આપણે ધર્મ નિરપેક્ષ છીએ. આપણે ધર્મ નિરપેક્ષ નથી, આપણે પંથ નિરપેક્ષ છીએ. મને અહીંયા વ્યક્તિ બેઠા છે આપણા સંઘના, એમની જે પ્રાર્થના છે નમસ્તે સદા વત્સલે, એમાં હિન્દુ રાષ્ટ્રની પણ વાત આવે છે અને ધર્મસ્ય સંઘર્ષની પણ વાત આવે છે. એટલે મૂળ હિન્દુત્વ વિચારધારા અત્યાર સુધીની જે જનરેશન આરએસએસ ને સમજી છે એ હિન્દુત્વની વિચારધારાને સમજી છે અને એમની સેવાકીય પ્રવૃત્તિ થકી સમજી છે. પરંતુ ક્યારેક રાજકીય પરિબળની ચૂંટણીના સમયે આવતી જરૂરિયાત એમને જે પ્રમાણે ઊભી થઈ અને આવું સ્ટેટમેન્ટ આપવું કે મુસ્લિમો બીજા નથી, એ આપણા જ જેવા છે, આપણા જે પ્રકારનું એમને સ્ટેટમેન્ટ આપ્યું છે આ દેશમાં રહેશે જેટલો આપણો એટલો જ મુસ્લિમોનો. જી, એટલે આ સ્ટેટમેન્ટ આપવાની જરૂરિયાત કેમ પડી? જી મુકેશભાઈ, પ્રશ્ન મારો બસ બસ ડિબેટનું કારણ પણ એ જ છે આ ચર્ચાનું કે કેમ જરૂર પડી. આપણે સુફી સ્કોલર અનવર હુસેન પાસે જઈશું. નમસ્કાર સર. નમસ્કાર. આરએસએસના નિવેદનો તમે ઘણા સમયથી પરિચિત હશો. જ્યારે મોહન ભાગવતે અનેક નિવેદનો અનેક સ્ટેજ ઉપર અલગ અલગ રાજ્યમાં આપ્યા છે અને એ પણ પ્રસંગો પ્રમાણે. જ્યારે એમણે કીધું છે કે મુસ્લિમો આપણા જ દેશમાં રહેશે ને આપણા જ છે, આવું કહેનાર વ્યક્તિ કોણ? ઓવેસીએ પણ એ જ કીધું છે કે તેઓ આવું કહેનાર કોણ? રાષ્ટ્રવાદમાં માનતો કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રની વાત કરી શકે છે. એમાં કોઈની પાસે સર્ટિફિકેટ લેવા જવાની જરૂર નથી કે કોણ શું કે છે અને કોનો શું અધિકાર છે. હું ભારતીય છું અને ભારતીય નાગરિક તરીકે મારો પૂર્ણ અધિકાર છે કે હું ભારતીય છું. અને સદા વત્સલે માતૃભૂમિની જે વાત આવે છે, રાષ્ટ્રવાદના સંસ્કાર અને સિંચનની વાત આવતી હોય ત્યારે મોહન ભાગવત એક કુટુંબના વડા છે. આરએસએસ કોઈ સંસ્થા નથી, એક બહુ જ મોટું કુટુંબ છે અને એ કુટુંબના વડા તરીકે જ્યારે કુટુંબના વડીલ તરીકે જ્યારે વાત કરતા હોય ત્યારે અવશ્ય એમની નોંધ લેવાવી જોઈએ. અને રહી વાત બીજી કે નરેન્દ્રભાઈ મોદી અત્યારે જે વિશ્વ ગુરુ તરીકે ભારતને જે લઈ જવાની અત્યારે જે પ્રયાણ કરી રહ્યા છે, સમગ્ર વિશ્વમાં આજે અરબના દેશો હોય કે યુરોપના દેશો હોય કે અમેરિકા હોય કે કેનેડા, કોઈ પણ દેશની કોઈ પણ વિશ્વના કોઈ પણ ખૂણે આજે ભારતની નોંધ લેવાઈ રહી છે. એવા સંજોગોની અંદર ભારતમાં જ રહેતા કેટલાક લોકો, જે લોકોને નરેન્દ્રભાઈને વિશેષ પ્રેમ જે છે એ નથી ગમતું, એના કારણે વિવાદો ઊભા કરીને એક અલ્પસંખ્યકોના મગજમાં, એમના દિમાગમાં, એમના મનમાં એવી ગ્રથિ ઊભી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભારતમાં ભારતીય મુસ્લિમ સુરક્ષિત નથી. અને તમામ જગ્યાએ એ લોકો કાવતરા કરીને ભારતીય મુસ્લિમોના નામે પોતાના રોટલા શેકવાનું જે કાવતરા છે કરી રહ્યા છે. એટલે ભારતીય મુસ્લિમોને એમણે ઇનડાયરેક્ટલી જે સંદેશો આપ્યો છે કે તમે પણ અમારા ભાઈ જ છો અને ભ્રાતૃભાવ સાથે, વસુધૈવ કુટુંબકમની સાથે બધા આપણે સાથે ચાલવાનું છે અને સાથે રહેવાનું છે. એટલે જે ભાગવતજીની જે વાત જે છે એને વધાવવી પડે, એમને વેલકમ કરવું પડે અને ભારતીય તરીકે, એક ભારતના નાગરિક તરીકે જો વાત કરવાની આવે તો હું સૌ પ્રથમ એમનો સમર્થન કરું છું. અને વાત જે અત્યારે દેશ પ્રેમની વાત આવે છે તો રાષ્ટ્રવાદ અને સંસ્કારના સિંચન કરનારી આ સંસ્થા છે અને જે નમસ્તે સદા વત્સલે માતૃભૂમિનો જે પાઠ પડાવતી હોય તો એક માત્ર સંસ્થા આ જ છે કે સંસ્કાર અને ગળથૂથીમાંથી ગર્ભ સંસ્કાર આપતી જે સંસ્થા છે, એટલે એને કોઈ ડિનાય ન કરી શકે. જી, ફરી આપણી પાસે આવીશ. આપણી સાથે દેવેન્દ્રભાઈ સોલંકી ફરીથી જોડાય છે. નમસ્કાર દેવેન્દ્રભાઈ. નમસ્તે. ભાઈ, આપણે જે ચર્ચા કરી રહ્યા છે આરએસએસની વિચારસરણી તમામ લોકોને ખબર છે, પણ જ્યારે આજે મોહન ભાગવતે જે નિવેદન આપ્યું છે મુસ્લિમોને લઈને કે મુસ્લિમો આપણા જ છે, આપણા દેશના જ છે, એટલે કેટલાક લોકોને નવાઈ લાગે છે કે મોહન ભાગવતને આખરે મુસ્લિમ પ્રેમ કેમ આવ્યો આટલા સમય પછી? જેમ પહેલા ઓઝાભાઈએ વાત કરી, નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ વયા હિન્દુ ભૂમિ, તો જે માતૃભૂમિમાં રહેતો વ્યક્તિ હોય, માતૃભૂમિ પર જે વિચરતો હોય, પ્રત્યેક વ્યક્તિ મારો છે. આ કહેવું શું ગુનો હોઈ શકે? બિલકુલ નથી. પરંતુ આજે એવી એક ફેશન થઈ છે
કે જ્યારે પરમ પૂજનીય સરસંઘચાલકજી કંઈ કહે, કોઈ વક્તવ્ય આપે, એટલે એમાંથી પોતપોતાના રાજકીય ફાયદા શોધી લેવા અને એમાં કોઈ પણ રીતે વિવાદ ઉભો કરવો. સંઘ, જેમ ભાઈએ હમણાં જ મારી પહેલા જે બોલે એમનું નામ મારા ધ્યાન પર ના આવ્યું, પણ એમણે જે વાત કરી, નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ, જે સંસ્કાર આપે છે આજે ભારતમાં, એ રાષ્ટ્ર પ્રત્યેની ભાવનાને ઊભી કરતી આપતું કોઈ સંસ્કારદાતા જો કોઈ સંગઠન બચ્યું છે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. અને જ્યારે આ વાત આવે છે ત્યારે જે પરમ પૂજ્ય સરસંઘચાલકજીએ જૂનમાં પણ કહ્યું હતું કે આ દેશમાં રહેતો પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે. જન્મ્યો છે એ, જે જન્મશે એ, ને જે જન્મે છે એ, આ પ્રત્યેક હિન્દુ છે. ત્રીજી, ચોથી, પાંચમી પેઢી બધાની હિન્દુ જ છે. પૂજા પદ્ધતિ જુદી હોવાથી કોઈ અલગ નથી થઈ ગયો. સંઘ, એનું કાર્ય જે છે એ જોડવાનું છે. સંઘ હંમેશા સમાજને જોડતો આવ્યો છે. રાષ્ટ્રને જોડી રાખવા માટે થઈ અને જેને કહીએ ને એક ગમ જેને કહી શકાય કે એક જે ચુંબક જે છે એ સંઘ છે. સંઘ હંમેશા જોડવાનું કામ કરે છે. પરંતુ જેમણે શરૂઆતથી જ રાષ્ટ્રની અંદર કેવી રીતે ફાટફૂટ પડે, રાષ્ટ્રના લોકોમાં કેવી રીતે ફાટફૂટ પડે, કેવી રીતે વિભાજિત થાય, એ જેમના ઉદ્દેશ્ય રહ્યા છે, એવા લોકો હંમેશા આ વિષયને એ રીતે જુએ છે. શાસ્ત્રકારો કહ્યું છે, યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ. જેવી દ્રષ્ટિથી જુઓ છો એવી સૃષ્ટિ તમને દેખાશે. સંઘ ક્યારેય કોઈને પણ અલગ ગણતું નથી જે ભારત ભૂમિ પર જન્મે છે. અહીંયા એ કહેવાનું મન થાય કે ભગતસિંહને જ્યારે માતૃભૂમિ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપે એનાથી જેટલું દુઃખ થાય, અને જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ અફઝલ ખાનને વાઘનખથી ચીરી નાખે એ વખતે જે ગૌરવ થાય, આ જે ભાવના છે એ સમાન ભાવના જ્યારે ઊભી થાય છે, એ દરેક વ્યક્તિ ભારતીય હિન્દુ છે. એમાં કોઈ વિવાદનો વિષય જ નથી. પણ દેવેન્દ્રભાઈ, આપણે અટકાવીશ. છેલ્લા તમે 15-20 વર્ષથી આપણી દેશની તમે રાજનીતિ જોશો, મીડિયાના સમાચાર જોશો, ચાહે વર્તમાનપત્ર હોય કે ટીવી ડિબેટો હોય, આ હિન્દુ મુસ્લિમના આધારે જ ચાલે છે. આખો રોજગાર, આખી ચૂંટણી, વોટ બેંક, તમામે તમામ. અને હિન્દુ મુસ્લિમ શબ્દ, હિન્દુ, શીખ, ઈસાઈ, કેટલા બધા ધર્મ છે, પણ જ્યારે હિન્દુ મુસ્લિમની વાત આવે એટલે એવી ખાઈ જે આપણે કૃત્રિમ ઊભી કરી છે કે જેનાથી સૌ કોઈને આ પ્રકારના વિવાદિત નિવેદન આપે તો પણ ભલે, પોઝિટિવ આપે તો ભણે, પણ ચર્ચાનું કારણ જરૂરથી બને છે. આપણે નિહાર રાવલ પાસે. મનોજભાઈ, હું આ બાબતમાં એક વાત કહી દઉં કે આ ખાઈ ઊભી કોણે કરી? જી, જે લોકોને પરમ પૂજનીય સરસંઘચાલકજીના આ નિવેદનથી વાંધો પડે છે એ જ લોકો તો આ ખાઈ ઊભી કરે છે. એમણે જ ઊભી કરી છે. કારણ કે મુસ્લિમ વોટ બેંક આ કોણે બનાવી? આ શબ્દનો પ્રયોગ કોણે કર્યો? હિન્દુઓમાં જાતિઓને વોટ બેંક કોણે બનાવી ભેદ ઉભા કરીને? એ જ લોકોને જ્યારે જોડવાની કોઈ વાત કરે ને ત્યારે એમનો ગરાસ લૂંટાઈ જવાની ભીતિ લાગે છે, એટલે કોઈ પણ રીતે વિવાદ ઉભો કરે છે. જી, ફરી આવીશ સર આપણી પાસે. આપણે નિહાર રાવલને પણ સાંભળીએ. નેહાબેન, જે વાત મેં જ કરી કે ભારતમાં ઘણા બધા ધર્મો છે, બીજા કોઈ ધર્મને સામે નથી જોતા. એકમાત્ર એક આવી કોમ્યુનિટી હિન્દુ અને મુસ્લિમ નામ આવે એટલે સીધી ચર્ચાઓ શરૂ થઈ જાય. આવું તો ઝેર કોણે ઊભું કર્યું, કોણે ફેલાવ્યું? હું થોડીક જુદી વાત કરવા માંગુ છું. બે જ લીટીમાં એ પોલિટિકલ લેવલની એક વાત જે મારા મનમાં સતત અત્યારે યાદ આવે રાખે છે. બાજારે સિયાસત में खरीदार बिके, बाजारे सियासत में खरीदार बिके तो अपने ही मोल लगाकर बार बार बिके. આપણા દેશની રાજનીતિ કંઈક આ પ્રકારની છે અને એના મૂળ પેલા વાક્યમાં છે કે આ દેશમાં મુસ્લિમ જે છે એ સુરક્ષિત નથી. હું એનાથી ઊંધું કહી રહી છું કે આખા વિશ્વમાં જે જુદા જુદા દેશો આવેલા છે ને, એ એક પણ દેશમાં મુસ્લિમ સુરક્ષિત નથી. માત્ર હિન્દુસ્તાનમાં, માત્ર ભારતમાં જ મુસ્લિમ સુરક્ષિત છે. પરિસ્થિતિ આ છે. પરંતુ અમુક જે મુસ્લિમ લોબી છે એ સતત જેને કહેવાય ને કે કોઈના ઘરે આપણે મહેમાન તરીકે જઈએ અને એનું ઘર પચાવી પાડવું એવી દાનત લઈને જઈએ. આપણા ઘરમાં કોઈ આપણો મુસ્લિમ દોસ્ત આવે અને આપણી સાથે બહુ પ્રેમથી રહે, આપણને ગમે,
બરોબર, કારણ કે આપણી એક ઉદાર નીતિ છે, આપણામાં એકતામાં ભિન્નતા અને ભિન્નતામાં એ આપણા સંસ્કાર છે, આપણું ડીએનએ છે. પરંતુ અમુક બધા મુસ્લિમોની હું વાત નથી કરતી, જે રીતે એક આપણને મગજમાં પેસાવી દેવામાં આવ્યું છે કે મુસ્લિમ એટલે આતંકવાદ, એવું પણ નથી. બરોબર, એમાંય આપણા ગુજરાતમાં આવેલા મુસ્લિમો તો એકદમ આપણી સાથે ભળી ગયા છે. અને આપણે પણ સત્યનારાયણની કથા કરાવીએ ને ત્યારે આપણે શીરો બનાવીએ છીએ, પરંતુ આ શીરો એ આપણી પ્રથા નથી. તમને કહી દઉં, જે લોકો મને સાંભળે છે હિન્દુ લોકો, આ શીરો આપણી પ્રથા છે જ નહીં, એ મુસ્લિમની એક પ્રથા છે શીરો બનાવવાની. આપણે તો લાપસી બનાવીએ છીએ, પણ આપણે પણ એટલા એ લોકોને એક્સેપ્ટ કરી લીધા છે, સ્વીકારી લીધા છે. પણ જ્યારે કોઈ વ્યક્તિને આપણે દિલથી સ્વીકારી લઈએ અને છતાં એ પાછળથી જ્યારે ગદ્દારી કરે અને એ સમયે જ્યારે આ પ્રકારના સ્ટેટમેન્ટ થાય ત્યારે જે સામાન્ય પ્રજા છે, ભોળી પ્રજા છે અને થોડીક મૂરખ પ્રજા છે, એના મનમાં પ્રશ્ન તો થાય જ. અને રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રવાદમાં બહુ ડિફરન્સ છે. અમુક મુસ્લિમ લોબી એવી છે જે સતત પોતાનો વિસ્તાર વધારવા માટે ઇનડાયરેક્ટલી પ્રયત્નશીલ છે. દરેક વખતે શસ્ત્ર નથી ઉગામતી. દાખલા તરીકે હું એક આર્ટિસ્ટ છું, હું જે મારા નજરે જોઉં છું અને ફીલ કરું છું. કેવી બધી પિક્ચરો આવે છે. અતરંગી પિક્ચરમાં એક પેલી સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનનો એક ડાયલોગ છે કે ભાઈ એ ટ્રેનનો આખો એક સીન છે, ટૂંકમાં એ રીતે છે કે ભાઈ તું ખાલી હિન્દુ છું અને હિન્દુની છોકરીને પ્રેમ કર, એમાં શું તે ધાડ મારી એમ. જો હું એક ઠાકુરની દીકરી છું અને મેં કોઈ મુસલમાનના છોકરા સાથે પ્રેમ કર્યો, એટલે આપણે આપણા બાળકોને ગળથૂથીમાં આ લવ જેહાદ આપીએ છીએ. બરાબર, એટલે આપણી જે નાની કુમળી વયની દીકરીઓ છે એને એવું થાય કે કોઈ મુસલમાનના છોકરા સાથે પ્રેમ કરીએ ને તો જ એને પ્રેમ કહેવાય. આ થઈ એક સિરિયલની વાત. એકતા કપૂર, જેનું નામ ખરેખર એકતા ન હોવું જોઈએ, એ કેવા સંસ્કારો આપે છે કે કોઈ મોટી ચાંદલાવાળી સ્ત્રી, જેને એના પહેરવેશથી એમ કહી શકાય કે પાક્કી હિન્દુ છે, એને એક નેગેટિવ રોલમાં પીરસવામાં આવે છે. અને એ હનુમાન ચાલીસા કરતાં કરતાં કોઈનું અહિત કરતી હોય, કોઈનું ખૂન કરાવતી હોય એવું દેખાડવામાં આવે છે. અનુપમા સિરિયલમાં અનુપમા ખબર નહીં કેટલી વાર પ્રેમ કરે છે અને કેટલા પતિ એના ઓફ થઈ જાય છે, અને એ પછી એ પાછા ગણવા બેસી તો તમારું મગજ કામ ન કરે. એટલે આવા જે સાયકિક રાઇટર કે ડાયરેક્ટર છે ને, અને આવા જે ટીઆરપી માટે જે લોકો સિરિયલ લેખવાવાળા છે ને, એ લોકોને ખરેખર ચકાસવાની જરૂર છે. આ થઈ સિરિયલની વાત. હજી મને એક વાત કહી દેવા જો. બીજું છે ઓટીટી પ્લેટફોર્મ. એમાં એટલું બધું અશ્લીલ અને ગંદુ સાહિત્ય પીરસવામાં આવે છે કે તમને રીતસલ એનો ફરક દેખાય કે એક મુસ્લિમ હંમેશા વફાદાર હોય છે અને હિન્દુ હંમેશા ગદ્દાર હોય છે. આ સંસ્કાર આપવાનું બંધ કરો, આવું ખોટું પીરસવાનું બંધ કરો, અને આ પ્રકારની માનસિકતા વાળાઓને આ મીડિયામાંથી આ કલા જગતમાંથી બાકાત કરો. જી, આપણે પ્રકાશભાઈને પણ સાંભળીએ. પ્રકાશભાઈ, વાત તમે ઓવરઓલ જે સાંભળી હશે ને, દેવેન્દ્રભાઈ સોલંકીએ બી મહત્વનો આપણને સવાલ કર્યો, એટલે સમાજને કે જે કેટીવીના દર્શકોને કે આ ખાઈ ઊભી કોણે કરી? સૌ પ્રથમ તો મનોજભાઈ, આપને અને આપના કેટીવીના દર્શકોને અને મારા કો પેનલિસ્ટને વંદે માતરમ, રામ રામ, ગુડ ઇવનિંગ. તમે આજે આરએસએસના સુપ્રીમો ભાગવતજીને યાદ કરીને એક સારી એવી ડિબેટ રાખી છે. એટલે મારી ફરજ છે, હું સ્કૂલમાં હતો આરએસએસનો એક સ્વયંસેવક પણ હતો અને વિચારધારાવાળો પણ આરએસએસનો જ છું. એટલે આ તબક્કે હું હેગડેવારજી, પૂજ્ય ગુરુજી દીનદયાળ ઉપાધ્યાયજી અને અમારા સુપ્રીમો શ્રી મોહન ભાગવતજીને વંદન, પ્રણામ. તમને વાત કરું કે આજે આંકડાકીય માહિતી આપણે આપીએ તો ભારતની અંદર લક્ષદ્વીપમાં સૌથી વધારે 96.50% જેટલા મુસ્લિમો છે. જમ્મુ કાશ્મીરમાં 68.31 કે 35 જેટલા છે. આસામમાં 34%, પશ્ચિમ બંગાળમાં 27%ની આસપાસ, કેરાલામાં 27%, યુપીમાં સૌથી વધારે ભાઈએ કીધું એ પ્રમાણે, અને બિહારમાં 17%ની આજુબાજુ છે. એપ્રોક્સલી 20 કરોડ, યાની કે 15 થી 17%ની અત્યારે મુસ્લિમોની આબાદી
ભારત દેશમાં છે, બરોબર છે. એમાં સૌથી વધુ સોની 85% આજુબાજુ રહે શિયા, 13 થી 14% આજુબાજુ, બાકીના બધા વોરા ખોજા એમડિયન અને જે વેપારી કોમ છે જે રોડ ઉપર આપણે તમે હોટલો ને બધું તમે આપણે નિહાળતા હોઈએ છીએ. સૌથી ઓછા મિઝોરમમાં, સૌથી ઓછા સિક્કિમમાં, હિમાચલમાં, ઓરિસ્સા, નાગાલેન્ડ અને આપણા ગુજરાતની વાત કરું તો 55 થી 58 લાખ જેટલા આપણા મુસ્લિમ બિરાદરો એ ગાડી રહે છે. આ એક આંકડાકીય વાત થઈ. હવે બીજી વાત કરું કે મોહન ભાગવતજીએ જે કીધું એ કહેવાની પાછળ બીજું કોઈ રાજકીય, મુકેશભાઈએ કીધું હશે પણ એમાં કોઈ રાજકીય, કોઈ ચૂંટણીલક્ષી કશું હોતું નથી. આ એક નેરેટિવ એવી ચલાવવામાં આવતી હતી કે સૌથી કોંગ્રેસવાળા 2014માં પહેલાં વાજપેયીજીની સરકારનો કાળખંડ બાદ કરીએ તો કોંગ્રેસો એવું જ ચલાવતા હતા કે ભારતીય જનતા પાર્ટી એટલે RSSને માનનારી પાર્ટી. બરાબર. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છડે ચોકે દેશને ભાજપને RSS જ ચલાવે છે જાહેરમાં કહી રહ્યા છે. ના બરોબર કે મોદી સાહેબ જે દેશ ચલાવે છે, મોદી સાહેબ RSSના કાર્યકર સેવક જ હતા ને. હવે બીજી વસ્તુ કહું કે એ પહેલા એવી નેરેટિવ ચલાવતા હતા લોકોના મગજમાં, રાહુલ ગાંધી પહેલાના એમના જે કોંગ્રેસના જે નેતાઓ હતા કે ભાજપ એટલે કે સવર્ણોનો પક્ષ, એટલે એ વખતે ઓબીસી, આપણા અનુસૂચિત જનજાતિ અને આદિવાસી જે આપણે ભાઈઓ જે છે એમને એમના વોટનું એ કરવા માટે તુષ્ટિકરણ કરતા હતા કે ભાજપ એટલે સવર્ણોનો. એ પછી મોદી સાહેબ અને એ પછીના જે તબક્કાઓ આવ્યા અને એમાં મોદી સાહેબ પોતે એક ઓબીસી સમાજમાંથી આવે છે અને જેટલા પણ નેતાઓને, જેટલા ભાજપના મુખ્યમંત્રીઓને, જે પ્રમુખોને જે આવ્યું એ બધું ઓબીસી અને આદિવાસીને અનુસૂચિત જનજાતિને જે સ્થાનો મળવા માંડ્યા મુખ્ય, એટલે હવે આ લોકોએ મુસ્લિમોને હિન્દુઓનું એમણે ચાલુ કર્યું. ભાગવતજી તો જોડવાની વાત કરે છે. જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનવા માટે દેશના ભાગલા કોણે પડ્યા? હિન્દુ મુસ્લિમ શરૂઆત થઈ 1947થી, આજકાલથી નથી થઈ સાહેબ મનોજભાઈ. આ જે જિન્નાને ત્યાંનો વડાપ્રધાન બનાવવાનો નહીં, એનું મને વડાપ્રધાન બનાવો અને એ કેવી રીતે બને છે એમાં તો બહુ ઊંડા ઉતરવું નથી કે સૌથી વધારે સરદાર વલ્લભભાઈ આપણા પટેલ સાહેબના ઉપર મતો હતા, એમ છતાં પણ ગાંધીજીની લાગણી જવાહરલાલ નહેરુમાં વધારે ખેંચાઈ ગઈ હશે, એમને બનાવ્યા છે. બહુ આપણે નતો મળ્યો. એટલે મારું કહેવાનું એ છે કે આ જે નેરેટિવ ચલાવવામાં આવતું હતું, મોહન ભાગવતજીએ જે કીધું એ બરોબર કીધું. હવે મારી બીજી વાત છે, બીજા તબક્કામાં કહીશ તો સારું લાગશે. એટલે ટૂંકમાં 1947 થી લઈને 2023 સુધી મુકેશભાઈ હિન્દુ મુસ્લિમની રાજનીતિ હાવી રહી એ તો આપણે સ્વીકાર્ય કરવો જ પડે. અને દેવેન્દ્રભાઈએ કીધું કે સમયની સાથે જેને ઉપયોગ કર્યો છે, કયા અર્થમાં કર્યો છે એ આપણે જાણીએ છીએ, પણ મહત્વનું એ છે કે દરેક ભેદભાવને દૂર કરવો એ દરેકની ફરજ છે, સમાજને એકત્રિત કરવો એ પણ એક ફરજ છે. પણ જે મોહન ભાગવત જે આપણે કટ્ટર હિન્દુત્વની આપણે છબી કે તેમનું વ્યક્તિત્વ, સંગઠન બધું ગણાય કે હિન્દુ કટ્ટરવાદી છે અને વારંવાર જ્યારે વાત કરે ત્યારે અખંડ રાષ્ટ્રની પણ તેઓ વાત કરે હંમેશા. એ પણ તમામ ધર્મોને સાથે રાખીને જોડવાની વાતો કરી. પણ કેટલાક નિવેદનો હોય છે, એટલે કહું ફરીથી એ ચર્ચાના કારણો બનતા હોય છે. મુકેશભાઈ, મારે અહીંયા મનોજભાઈ કેવું જોઈએ. જી દેવેન્દ્રભાઈ, આપણી પાસે આવું છું, પેલા મુકેશભાઈને સાંભળી લઈએ. જી મુકેશભાઈ. ચોક્કસ. હા મનોજભાઈ, મોહન ભાગવતજીના જે સંદેશ છે એના માટે ખૂબ જ આદર છે. હું પહેલેથી કહી ચૂક્યો છું. એક સ્ટેટમેન્ટ પહેલા પણ એમને આપ્યું હતું કે આ દેશમાં રહેતા તમામ વ્યક્તિ હિન્દુ છે, એના ઉપર પણ હોબાળો થયો હતો. તો તમામ રહેતા હિન્દુ છે એક સ્ટેટમેન્ટ એ હતું. અને મુસ્લિમોને અલગ રાખવાની ક્યાંય એમણે વાત નથી કરી. મને ગર્વ સાથે કહેતા આનંદ થાય છે, હું જાણું છું ત્યાં સુધી કે અલ્પસંખ્યક આયોગ સંઘ પણ અલ્પસંખ્યકની એક સંઘ પણ છે RSS ની અંદર. તો એ સાથે લઈને ચાલવાની વાત કરી રહ્યા છે.
પરંતુ એક બાજુ સનાતનની વાત ચાલી રહી છે, એક બાજુ જે ધર્મ સંસ્કૃતિ નામ બદલવાની વાત ચાલી રહી છે, અને જે અનવર હુસેન સાહેબે ખૂબ જ સારી પ્રસ્તુતિ સાથે એમણે વાત કરી. હિન્દુ રાષ્ટ્રમાં સૌ સારી મિત્રતા સાથે રહે છે, સૌથી સેફ રાષ્ટ્ર છે. તો મોહન ભાગવતજીએ એ પણ કહ્યું હતું કે તમામ રહેતા વ્યક્તિઓ હિન્દુ છે, ધર્મ નિરપેક્ષ નથી, સંપ્રદાય નિરપેક્ષ છે, પંથ નિરપેક્ષ છે. તો હુસેન શેખ સાહેબ પણ જો એમ કે અમે પણ ભારતીય છીએ ને અમે પણ હિન્દુ છીએ, તો આ ગૌરવની વાત બને ત્યારે દેશની અંદર એક વાતાવરણ બને. આ સ્ટેટમેન્ટ થકી એ ફાયદો લઈ શકાય એમ છે. પરંતુ જ્યારે ભાગવતજી મસ્જિદમાં જાય છે, મળે છે, સારી વાત છે, પરંતુ એક કથાકાર જ્યારે મોલા મોલા ગાય છે ત્યારે વિરોધ કરનારા પણ આમાંથી જ હોય છે. એની સામે પ્રશ્નાર્થ છે. હવે તમે જુઓ કે યુસીસી આવવાની તૈયારી છે, યુનિવર્સલ સમાન કોડ લાવવાની આપણે વાત કરી રહ્યા છે, સમાન કાયદો, એક સમાન એક નાગરિકની વાત આપણે લાવવા માંગીએ છીએ. તો એની આ પૃષ્ઠભૂમિ તૈયાર થઈ રહી છે. ચોક્કસ બનવી જ જોઈએ. સૌને એક સમાન, સૌને એક અધિકાર હોવો જોઈએ. ક્યાં સુધી અલ્પસંખ્યક, ક્યાં સુધી લઘુમતી? લઘુમતીની પરિભાષા શું? સંખ્યા 20 કરોડની સંખ્યા લઘુમતીમાં ગણશો તમે? ક્યારે એને અલ્પસંખ્યક ગણશો? સમાન હક કેમ નહીં? આજે નારીને આપણે 32% 33% સુધી જો આપણે આપી દીધું છે, આરક્ષણ આપી દીધું છે, આજ મુસ્લિમ પક્ષ ઓબીસી ની અંદર પણ આવે છે. એમની કેટલી જાતિઓ ઓબીસી ની અંદર આવે છે. અરે બીજો પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ હિન્દુ રાષ્ટ્રની વાત કરતું હોય તો વિરોધ કોણ કરે? રાજનૈતિક મૂલ્યો ઉપર વિરોધ કરી શકે. 78 ક્રિશ્ચિયન રાષ્ટ્ર છે, 57 મુસ્લિમ રાષ્ટ્ર છે, અને જે દેશની અંદર 100 કરોડ હિન્દુ હોય ત્યાં શું એક હિન્દુ રાષ્ટ્રની અપેક્ષા ન હોઈ શકે? આ પ્રશ્ન છે. જે મુસ્લિમો પૂર્વાગ્રહથી ગ્રસિત છે, બીજેપી માટે ખાસ, કે જે મુસ્લિમો પૂર્વાગ્રહથી ગ્રસિત છે બીજેપી માટે, તો શું આ સ્ટેટમેન્ટથી ભાજપને વોટ મળી જશે? આ પ્રશ્ન છે. વિચારધારા ખૂબ જ મહત્વની છે સાહેબ. એક કથાકાર ભાગવતની અંદર માત્ર સારી જ વાત કરતું હોય છે, પરંતુ જ્યારે એક રામલીલા હોય કે કોઈ મંદિરને ફેરી હોય, એના ઉપર જો પથ્થરમારો થતો હોય, જે આવા યુદ્ધ જેવા વાતાવરણ થઈ જતા હોય, કોમીવાદ જેવું ઘર્ષણ થઈ જતું હોય, ત્યારે ક્યારેક આવા સ્ટેટમેન્ટો છે ને એ ચર્ચામાં આવતા હોય છે. મોદીજી સાહેબે વસુધૈવ કુટુંબકમની વાત લઈને ચાલી રહ્યા છે. દેશમાં ભેદભાવની વાત ક્યારેય કરતા નથી, પરંતુ દુઃખની સાથે વાત કરવી પડે છે કે જ્યારે રાજકીય પક્ષો આના અર્થને અનર્થ કરે છે, અને કહેવાય છે કે મુસ્લિમો એટલે કોંગ્રેસની પાર્ટી, સમાજવાદી પાર્ટીમાં જુઓ એમને બીજા મત ન મળે, એટલે કે મુસ્લિમ વોટ બેંકને સાચવી રાખવા વાત કરતા હોય છે. અને એવા જોવામાં આવે છે સાહેબ કે એક બાજુ આખા હિન્દુ પક્ષના ઉમેદવાર હોય અને એક બાજુ આખા મુસ્લિમ પક્ષના ઉમેદવાર હોય. ત્યાં ભેદભાવની નીતિ છે. એટલે આ મૂળ જે વાત છે એ રાજકીય સંઘર્ષ ઉભો થાય એની વાત છે. એટલે એ વર્ષ પછી એના માટે તો આપણે ચોક્કસ વિચારવું જ પડે. આજે 40 વર્ષ પછી, આજના ડેટા પ્રમાણે 40 વર્ષ પછી વિશ્વની અંદર ભારત દેશમાં સૌથી વધારે મુસ્લિમ હશે, હિન્દુ ઓછા હશે. એ પણ સનાતન સત્ય છે. કારણ કે જે પ્રકારે વસ્તીનું આંકલન વધી રહ્યું છે, એના ઉપર કંટ્રોલ નથી, એના ઉપર નિયમ નથી, એના ઉપર કાયદા નથી. તો આ યુસીસી જ્યારે આવશે, નિયમ કાનૂન કાયદા સમાજની સુધારવાદી નીતિ જ્યારે આવશે, ત્યારે સૌને લાભ મળવાનો છે. એ લાભ મળવા માટેના જે નિયમો છે, જે કાયદા છે, ઇતિહાસમાં થયેલી ભૂલોને આપણે ગણકારવી નથી. ઘણા થયા છે, ઘણા સંઘર્ષ જોયા છે, ઘણા મુગલો લૂંટીને જતા રહ્યા છે. એટલે હવે હિન્દુસ્તાનની અંદર હું હિન્દુ રાષ્ટ્ર એક કાયદેસર શબ્દ હું નથી વાપરી શકતો, કારણ કે એ નથી. પરંતુ જ્યારે કોઈ હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હોય તો મુસ્લિમ સમાજ, જે બૌદ્ધિક સમાજ છે, ખૂબ જ એના આદરપૂર્વક સન્માન આપતા હોય છે. તો એમણે પણ આગળ આવવું જોઈએ અને એમણે પણ એ વાતને સમર્થન આપવું જોઈએ. આ મારો અર્થ છે અત્યારે. જી, આપણે ફરી અનવર હુસેન પાસે જઈશું. અનવર હુસેનજી, વાત સૌથી અગત્યનું એક જે ચિત્ર દેશનું 2001-2, જે આપણે ગોધરાકાંડ પછી બાબરી મસ્જિદ, આ બે ઘટના પછી કેટલા નેતાઓ, કેટલા હિન્દુ નેતાઓ પાસે જેડ સિક્યુરિટી છે? એ તો સરકારનો વિષય છે ને, જેડ સિક્યુરિટી કોને આપવી ને કોને ન આપવી, એ તો સરકારનો વિષય છે. અહીંયા પ્રશ્ન જે ઉપસ્થિત થઈ રહ્યો છે કે મોહન ભાગવતજીએ આ જે વિષય જે ઉઠાયો એ વિષય. જી, આપનો ઓડિયો મ્યુટ થયો છે. જી, ઓડિયો
મનોજભાઈ જી હા મનોજભાઈ મારે જી હા જી બોલો મારી વાત હા એકચ્યુઅલી અત્યારે જે વિષય જે છે ને આપણે મોહન ભાગવતજીનો વિષય લઈને આપણે અત્યારે ચાલી રહ્યા છે એટલે એવા સંજોગોની અંદર આપણે મુદ્દાને ડાયવર્ટ કર્યા સિવાય મુખ્ય ફોકસ પર આવીએ કે હવે જે ભારત જે છે વિશ્વ ગુરુ તરફ બનવા તરફ જઈ રહ્યું છે એવા સંજોગોમાં જે અગાઉના તમામ પેનલિસ્ટોએ પણ વાત કરી કે ભારત પાસે 20 કરોડ મુસ્લિમોનો આખો એટલો મોટો જથ્થો છે, લઘુમતી હોય કે અલ્પસંખ્યક હોય કે વોટેવર તમે એને જે કંઈ એને મૂલવણી કરી શકાય, પણ આપણી પાસે કોઈ વિચારધારા મુસ્લિમોની વિચારધારા નથી કે આજે સાઉદી અરેબિયા કરતા પણ મુસ્લિમોની વસ્તી આપણે ત્યાં વધારે છે, ઇન્ડોનેશિયા કરતા પણ મુસ્લિમોની આપણી વધારે છે. તો આપણી પાસે મુસ્લિમ ફોર્મેટ શું છે કે જે વિશ્વને આપણે પ્રસ્તુત કરી શકીએ. તો એવા સંજોગોની અંદર ભારત પાસે સૂફીઇઝમ સિવાય કોઈ એવો ફોર્મેટ નથી કે જે વર્લ્ડ લેવલે આપણે કરી શકીએ. કારણ કે સૂફીઇઝમ એ જ માને છે જે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે બધા હિન્દુ મિત્રો માનતા હોય છે, અને આરએસએસ ની એ જ વિચારધારા જે છે કે જે વસુદેવ કુટુંબકમ જે સર્વ લોકોને સાથમાં લઈને ચાલવાનું, અને ભારતીય જે વિચારધારા છે એ જ વિચારધારા સૂફીઇઝમની છે. સાઉદી અરબની અંદર તમે જુઓ તો વિવિધ વિચારધારાના સલફી, વહાબી, દેવબંધી વિચારધારાના ઘણા લોકો તમને મળી આવશે, પણ સૂફીઇઝમ તમને નહીં મળે. પાકિસ્તાનની અંદર તમને દરેક વસ્તુ તમને મળી આવશે, પણ સૂફીઇઝમ નહીં મળે. સૂફીઇઝમ છે બહુ માઇનોર છે, ત્યાં પણ માઇનોરિટીમાં પણ માઇનોરિટી છે. એવી જ રીતે દુનિયાના કેટલાય કન્ટ્રીઓ જે છે જેની અંદર સૂફીઇઝમ નામનું કોઈ જી ફરી આપણે અધૂરી વાત છે, ફરી આપણે આપની પાસે આવી આપણે દેવેન્દ્રભાઈ પાસે જઈશું. દેવેન્દ્રભાઈ, નેહાબેન જે આપણે વાત કરી રહ્યા છે કે જે ખાઈ વધુ ને વધુ પ્રકાશભાઈ કીધું કે 1947થી લઈને 2023 સુધી હજુ પણ આપણે હિન્દુ મુસ્લિમ જ કરીએ છીએ, અને હજુ પણ તમે વર્લ્ડ કપ શું આજની નીચેની અમારા જે બ્રેકિંગ ચાલી રહ્યા છે કે સૌથી વધુ ઇન્ડિયા પાક મેચ છે, હોટ ફેવરિટ છે. ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડની દર્શકો જે મેચ છે એમાં દર્શકો માંડ મળે છે. આપણી ડિબેટનું મૂડ પણ આ નીચેના બ્રેકિંગ ઉપર પણ ફોકસ થાય છે. આઝાદી મળ્યા પહેલાંનું ભારત અને આઝાદી મળ્યા પછીના ભારતમાં આ જે ખાઈ છે એ વધતી ગઈ છે, ઘટતી નથી. એ આપણા જે મનોવલણ અને જે પૂર્વગ્રહ છે અને એના ઉપર એક વ્યવસ્થિત ષડયંત્રપૂર્વક કામ ચાલી રહ્યું છે. સત્તામાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય, હંમેશા એને મુસ્લિમ વોટ બેંકની જરૂર પડી જ છે. ખાલી રંગ જુદા જુદા પહેરાવી દેવામાં આવે છે. જેમ મેં તમને બે જ લીટીમાં કીધું કે બાજારે સિયાસત મેં ખરીદાર બીકે તો અપને હી મોલ લગા કર બાર બાર બીકે. બરોબર, આ એક એવો નશો છે કે એ સિંહની સવારી છે કે એ ઉતરો તો સિંહ તમને ફાડી ખાય. એટલે એ સ્ટેટમેન્ટ બહુ વિચારપૂર્વક કરવામાં આવેલું છે, કારણ કે ઇન્ટરનેશનલ લેવલ પણ મેસેજ જવા જરૂરી છે કે હિન્દુ મુસ્લિમ ભલે અંદર ઝઘડતા હોય પણ બહારથી તો એક છે. જ્યારે જરૂર પડશે ત્યારે બંને આ હિન્દુસ્તાન ને પાકિસ્તાન પણ એક થઈ જશે, એવી પણ આગાહી જ્યોતિષોની તો છે જ. એટલે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ, પરંતુ જ્યારે પોલિટિકલ લેવલે વાત આવે છે અથવા તો કંઈક એવી કોઈ ઘટના બની ગઈ હોય અને આપણી જે ઉદાર નીતિ છે અને સનાતન ધર્મમાં આપણને જે આપણા 4 વેદ અને આપણા પુરાણોને 2 ભાગ રામાયણ અને મહાભારતમાં જે કીધું કે 99 ભૂલો માફ કરી દેવી અને પછી માફ ન કરવું, જે ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું, તો હવે એ વખત આવી ગયો છે. કોઈ આપણા મહેમાન કોઈ મુસ્લિમ આપણા ઘરમાં આવે પણ આવીને બાંગ પોકારે નહીં, એનું તો આપણે ધ્યાન રાખવું પડે. બરોબર, એટલે હું મુસ્લિમની વિરોધી નથી, પરંતુ તમે એટલા બધા ગળ્યા પણ નહીં બની જાઓ કે લોકો તમને ચાવી જાય, અને એટલા બધા કડવા પણ નહીં બનો કે લોકો તમને થૂકી નાખે. આજે સંજય લીલા ભણસાલી જેવા લોકો કે જે સારા રાઇટર અને ડાયરેક્ટર છે, એને નાયકા દેવી કેમ યાદ નથી આવતી?
જેણે મોહમ્મદ ઘોરીને નપુંસક કરીને ગુજરાતમાંથી ભગાડ્યો હતો અને એ પછી એને ગુજરાતની સામે પાછું વળીને જોયું નહોતું. કેટલી સરસ સિરિયલ બને, કેટલું સરસ પિક્ચર પણ બને, પણ આજે આપણે એવું કંઈ યાદ નથી રાખવું. પરંતુ લવ જેહાદને નામે કે આ જે કાયદા બદલવાથી શું મુસ્લિમ સ્ત્રીઓની માનસિકતા બદલાઈ જશે કે મુસ્લિમ પુરુષોની માનસિકતા બદલાઈ જશે? સૌથી પહેલાં તો આપણે સ્વનિરીક્ષણ કરવાની જરૂર છે. જે લોકો હિન્દુ છે કે જે લોકો પોતાની જાતને હિન્દુ માને છે, અથવા તો એવા મુસલમાનો કે જે હિન્દુમાં દૂધમાં ખાંડ ભળે એ રીતે ભળી ગયેલા છે, એ લોકોને પણ વિચારવાની જરૂર છે કે એવી તો શું આપણે કયા મનોવલણોથી કે કયા પૂર્વગ્રહથી પીડાઈએ છીએ કે લોકોને એક ચર્ચાનો વિષય બની જાય છે. અને આપણા બંધારણની વાત કરીએ તો જે પ્રમાણે આપણા નેતા મોહન ભાગવતજી કહે છે એ જ બંધારણમાં લખેલું છે. તો એ બંધારણનો દુરુપયોગ કેવી રીતે થતો અટકાવવો? કારણ કે પોપટને રામ રામ તમે વર્ષો સુધી બોલાવ્યું હોય ને અને અચાનક તમે એને અલ્લાહુ અકબર બોલાવો તો એ નથી જ બોલવાનું, બરોબર? એટલે બીજી જે ક્યાંક મુસ્લિમ વોટ બેંકનો ને ફેવર કરવામાં હિન્દુ વોટ બેંક દબાઈ નમ ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ દરેક નેતાઓએ. અતિશયોક્તિ કોઈ પણ વાતની ન થવી જોઈએ, હું એવું પ્રબળપણે માનું છું. અને અત્યારે તો હું એઝ એ આર્ટિસ્ટ તરીકે જ વાત કરી છું. જે રીતનું આખું ષડયંત્ર હું જોઈ રહી છું, એક હિન્દુ સ્ત્રીને બહુ વિચિત્ર રીતે દેખાડવાની જે આ વાત છે, એક સ્ત્રી તરીકે મને જરાય પોષાય એમ નથી. એટલે તમે જે ટીવી સિરિયલની વાત કરો ને બેન, ફિલ્મની વાત કરો, કેટલી આપણી ટીવી સિરિયલો છે મુસ્લિમ આધારિત હોય છે? 100% એ ઇનડાયરેક્ટલી મુસ્લિમ સ્ત્રીઓ કે મુસ્લિમ ધર્મ કે મુસ્લિમ લોકો વધારે વફાદાર હોય છે કે મુસ્લિમ જ સાચો દેશનો રક્ષક હોય છે, આવા બધા મૂવી બહુ બને છે. પરંતુ હિન્દુ એક ગદ્દાર છે અથવા તો હિન્દુમાં દંભ હોય છે કે એ લોકો ભગવા ધારણ કરીને પણ ઘણા બધા ખોટા કામ કરી શકે છે, હનુમાન ચાલીસા બોલીને પણ ભ્રષ્ટાચાર કરી શકે છે. આવું દરેક પિક્ચરોમાં 10 પિક્ચરમાંથી 3 થી 4 પિક્ચરમાં આવું દેખાડવામાં આવે છે. તો આ વાતને આપણે વખોડી કાઢવી જોઈએ. આવી સિરિયલોનો આપણે બહિષ્કાર કરવો જોઈએ. ઓટીટી પ્લેટફોર્મ ઉપર જે નોકરી કરતી સ્ત્રીઓ છે એ એક હાથમાં દારૂ લે છે ને એક હાથમાં સિગરેટ લે છે અને એ લોકોએ તો પોતાના કુટુંબ સાથે રહેવાય જ નહીં એવા એક મેસેજ આપવામાં આવે છે. અને ક્રિએટિવિટીના નામે કંઈ પણ અશ્લીલતા પીરસવામાં આવે છે. અને એ સિરિયલ જેમ કે હવે બિગ બોસ પાછું શરૂ થાય છે, તમે જોજો 15 તારીખે, એમાં બધા વિકૃત માણસો ભેગા થઈને સિરિયલો, આપણે ભલે ઓબ્ઝર્વ વિષય આપણો ચર્ચાનો નથી, પણ એક વાક્ય કે એ જે સિરિયલોમાં માત્ર હીરો હિરોઈન નથી વેચાતા, તેની પાસેની પ્રોડક્ટ છે. તમને પેલું કેદારનાથ પિક્ચર આવ્યું તો એમાં જે પેલા જે આપણે ઘોડા કરીને જઈ છે એ બધા મુસ્લિમો જાય છે. એટલે એ કોઈ હિન્દુ સ્ત્રી પૂજા કરવા માટે અને ચારધામની યાત્રા કરવા માટે નીકળે છે અને એને કોઈ મુસ્લિમ છોકરા સાથે જ પ્રેમ થઈ જાય છે. આવું દેખાડવાની શું જરૂર છે? ખરેખર આવું બનતું નથી, આ માત્ર દેખાડવામાં આવે છે. તો આ તમે મિસગાઈડ કરો છો, હિન્દુ છોકરીઓને મિસગાઈડ કરો છો. આપણે પ્રકાશભાઈ પાસે જઈએ. પ્રકાશભાઈ, વાત આપણે ઓવરઓલ ચર્ચાનો મુદ્દો એ છે કે આરએસએસની વિચારસરણી છે તેમાં શું કોઈ પરિવર્તન આવી રહ્યા છે? સવાલ એ છે. વાત પરિવર્તનની નથી, વાત મુદ્દાની વાત છે જે છે કે જે આ કોંગ્રેસવાળા, હું તો ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસની જ મધ્યમાં લાઈને કહીશ કે કોંગ્રેસવાળા એવી નેરેટિવ ફેલાઈ છે, બીવડાવ્યું છે. નેહા રાવલજીએ જે વાત કરી એમનાથી પેલા બેનની કયા બેન ના કે આપણે સારા અલી ખાન, ના પેલો જે જેનો ઇતિહાસ નથી, નાયકા દેવીજી વિશે આ લોકો નથી બનાવતા. આપણે હવે ભણતા હતા ત્યારે સ્કૂલની અંદર ઇતિહાસની અંદર ફક્ત શાહજહાં પહેલો, શાહજહાં બીજો, પહેલો ઔરંગઝેબ બીજો, ઢેકણો પૂછડો. આજે તાજમહલ ને આપણે પ્રેમનું પ્રતીક કહીએ છીએ. ખોટી વાત છે. કેટલામી સ્ત્રી હતી એના જીવનમાં, એ કોઈ ઇતિહાસ વાંચે તો ખબર પડે.
અને કોણે કોને મારીને ગાદીએ બેઠો તો એના પોતાના દીકરાઓને આપણા હિન્દુઓના તો આંગળા કાપી નાખ્યા હતા જેથી કરીને બીજો તાજમહેલ ના બનાવે. આ પ્રેમની વાત કરી શકે કોઈ? એ વખતે શિવાજી, એ વખતે કોંગ્રેસ કલ્ચર વાળા ના શિવાજી મહારાજને કે ના સંભાજીને કે ના રાણા પ્રતાપજીને કે ના ઝાંસીની રાણીને કે ના અહલ્યાબાઈને કોઈને મહત્વ ના આપ્યું. પણ એક તુષ્ટિકરણ મુસ્લિમોના તમારા પાઠ્યક્રમમાં ઘાલી દીધા કે જેમણે મંદિરો લૂંટ્યા, તમારા મા દીકરીઓની ઇજ્જત લૂંટ્યા, બરડા પર કોયડા મારીને તમને કુરાન પકડાવ્યા, એ લોકોના વિશે જ બધું એ કરવા મળ્યું. એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે જ્યારે અમારી સરકાર કેન્દ્રમાં નરેન્દ્ર મોદીજીની હોય કે અહીં અમારી ભૂપેન્દ્રભાઈ પટેલની હોય, જેટલા વિકાસના કાર્યો હોય છે એમાં સૌનો સાથ, સૌનો પ્રયાસ, સૌનો વિકાસના સૌનો પ્રયાસ હોય છે. તમે માનો કે ગરીબના ઘેર, આજે ગરીબના ઘેર, હિન્દુઓના ઘેર જો ગરીબ કલ્યાણના જે લાભો હોય છે કે ભાઈ તમને ગણાવું તો ગેસ સિલિન્ડર હોય કે આરોગ્ય નિધિ હોય કે બેંકના એકાઉન્ટનું હોય કે કિસાન સન્માન નિધિ હોય, એવા અનેક લાભો ડાયરેક્ટ ગરીબ, એમાં કોઈ મુસ્લિમ હિન્દુ જોવામાં જ નથી આવતું. બધા કહે કે યોગીજી આમ છે ને મોદીજી આમ છે. અરે પણ ભાઈ જે છે પણ અહીંના જેટલા જે છે રાષ્ટ્ર ભાવનાવાળા છે, અમુક 2-4% છે, સાહેબે કીધું એ પ્રમાણે કે 2-4% લોકો છે કે જેમનું ફંડિંગ ત્યાંથી થાય છે ને અહીંયા ગાડી ખાલી એમને બોલી અને નેરેટિવ ફેલાઈ અને તોફાનો કરાવવાના અને મસ્જિદોમાંથી પેલું શું ફતવો બહાર પાડવાનો અને આ કરો, એ 2-4% લોકો જે કરતા હોય છે એના એ લોકો આખું ભારતનું નામ બદનામ કરે છે અને નામ બદનામ કરવા માટે જ આ બધું કરતા હોય છે. તમે મસ્જિદના ઉપરથી આપણી રામલીલા, આપણા સલમાન જયંતિની નીકળે કે ગમે તે દશેરાની નીકળે યાત્રા કે સરઘસ, તો ઉપરથી પથરા મારવાના, આ બધું એક જાતનું વાતાવરણ ડહોળવા માટે અને વિદેશોની અંદર નરેન્દ્રભાઈ મોદીજીને ભારતને બદનામ કરવાના આ જે બધા કાવતરો કરે છે ને, એનો તો મારો સખત વિરોધ છે. બીજી બધી વાત પછી આપણે દેવેન્દ્રભાઈ પાસે જઈએ. મારું એક કહેવાનું એ પણ છે, જે તે સરકારને એક અપીલ છે કે તમે જે રીતે હિન્દુ મંદિરો પાસેથી ટેક્સ ઉઘરાવો છો એ રીતે મુસ્લિમ મસ્જિદો પાસેથી ઉઘરાવો છો. તમે બહુ સારા ફેરફાર કર્યા, કંઈક બંધારણમાં પણ ફેરફાર કર્યા, તો આ એક બહુ મહત્વની એક ટોપિક છે. જો સમાનતાની વાત આપણે કરવી હોય તો રામનવમી હોય, કૃષ્ણ યાત્રા હોય, કોઈ પણ હોય, આટલો બધો પોલીસ બંદોબસ્તની જરૂર કેમ પડે છે? અને કાલે જ જુલુસ નીકળશે, બોલો ને. હા ને, એટલે જરૂર કેમ પડે છે? હજુ પણ ચમકલા થઈ રહ્યા છે. એટલે એ જ છે કે આપણે એક બાજુ અખંડ ભારતની વાત કરીએ છીએ, હજુ પણ કેટલાક એવા તત્વો છે કે બરોબર છે, શાંતિ છે, ભાઈચારો ખપતો નથી. આપણી માનસિકતા એ છે, આપણા હિન્દુ પ્રજાની અને આપણા હિન્દુ રાજનેતાઓની માનસિકતા એવી છે કે એને વધારે પડતું જ્યારે સાચવી છે, કોઈ જેને કે ઓવર પ્રોટેક્ટિવ ચાઇલ્ડ, એટલે તોફાની થઈ જાય છે, ઉદ્ધત થઈ જાય છે. આપણે દેવેન્દ્રભાઈને સાંભળીએ પછી આપણે 1995 પહેલા ભાજપની સરકાર 1995 થી આજ દિન સુધી, એ પહેલા તમારે આશ્રમ રોડથી ને રિલીફ રોડથી તમારે કાલુપુર કે ગીતા મંદિર સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે જવું હોય ને, તો જ્યાં સુધી દીકરો કે દીકરી રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડે ના પહોંચે ત્યાં સુધી ઘેર ચિંતા થતી હતી. બરોબર છે. એટલે માહોલ સમયની અને હજી આજે આપણને ખોટો ઇતિહાસ ભણાવવામાં આવે છે કે અમદાવાદ શહેર અહમદ શાહ બાદશાહે બચાવ્યું છે. સાવ ખોટી વાત છે. આપણે એના પર આપણે જઈશું. આપણે દેવેન્દ્રભાઈને સાંભળીએ. જી દેવેન્દ્રભાઈ. એટલે મનોજભાઈ, તમે જે વાત કરતા હતા કે હિન્દુ કટ્ટરવાદ, જી, સંઘ ક્યારે પણ કટ્ટરવાદને પ્રોત્સાહન આપતું નથી. એક દેવેન્દ્રભાઈ આપને એક વાત, દેવેન્દ્રભાઈ એક આપને વાત રોકીશ કે જ્યારે આપણા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાનની મુલાકાત ગયા હતા, જીનાની કબર ઉપર એમણે ફૂલ ચડાયા હતા, ત્યારે આરએસએસે તેમની ટીકા ટિપ્પણી કરી હતી કે નહોતી કરી? કરી હતી. એ પછી અડવાણીજી હાસ્યામાં ધકેલાઈ ગયા. મનોજભાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હંમેશા રાષ્ટ્ર પ્રથમની નીતિ સાથે ચાલતું સંગઠન છે. તમે જે હમણાં વાત કરી, આમાં ઝીણાની ભૂમિકા ભારતના ભાગલામાં શું છે એ ઇતિહાસ આપણાથી શા માટે છુપાવવામાં આવ્યો, આ પ્રશ્ન હું બીજો પ્રશ્ન કરું છું, જેના વિશે તમે ફરી ક્યારેક એકાદ વખતે ચર્ચા ગોઠવી શકો છો. મારું જે કહેવાનું છે એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કટ્ટરવાદી કહેવું, કટ્ટર હિન્દુત્વવાદી કહેવું એ સંપૂર્ણ ખોટું છે. આ શબ્દ પ્રયોગ ન કરવો.
બીજું તમે એક વાત કરી કે કોઈ એક વ્યક્તિ સ્ટેજ પરથી મોલા મોલા કરે તો વિરોધ કર્યો છે. મનોજભાઈ, આપણે સમજવું જોઈએ કે ભારતીય સંસ્કૃતિમાં, ભારતીય વિચારમાં, હિન્દુ સંસ્કૃતિમાં વ્યાસપીઠની એક ગરિમા છે. વ્યાસપીઠ પરથી વ્યાસ માન્ય વિચાર કહેવાય છે. સાચી વાત છે. ત્યારે કેટલીક બાબતોને જે ન થવી જોઈએ તે ન થવી જોઈએ. પરંતુ અહીંયા જે પ્રશ્ન છે એ કોઈ પણ બાબતમાં, જેમ મારી પહેલા એક શરૂઆતમાં જે ભાઈ બોલતા હતા, મને એમનું નામ ધ્યાન નથી, પરંતુ દરેક એક લાઈન પછી પરંતુ, કિંતુ, પણ, બટ, હાવેવર, આ બધું એડ કરી અને એક સામાન્ય લોકોમાં, સામાન્ય હિન્દુમાં જે ભ્રમ ઉભો કરવાના પ્રયાસો થાય છે એ બિલકુલ ન થવા જોઈએ. દરેક લાઈન બોલ્યા પછી પણ, દરેક લાઈન બોલ્યા પછી પરંતુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારામાં પણ અને પરંતુ નથી. ત્યાં એબ્સોલ્યુટ છે. દરેક ભારતીય હિન્દુ છે. જે જન્મ્યા છે એ પણ હિન્દુ છે, જે જન્મશે એ પણ હિન્દુ છે, જે જન્મ્યા છે અને જે પહેલા જન્મી ચૂક્યા છે એ પણ હિન્દુ છે. કોઈ મુસ્લિમ હિન્દુ બોલવા તૈયાર નથી. કોઈ મુસ્લિમ હિન્દુ બોલવા તૈયાર નથી. એને જાગૃતિ લાવવી પડશે ને આપણે. પ્રકાશભાઈ સ્વીકારતા નથી. પ્રકાશભાઈ, આ કિંતુ પરંતુ એમાં જ આ ફાટો ઊભી કરવામાં આવી છે આ દેશમાં. દરેક વાતમાં કિંતુ, પરંતુ, હાવેવર, બટ, આ બધું ઊભું કરી અને છેવટે સામાન્ય વ્યક્તિના મગજમાં ભ્રમ ઊભો કરવો, એને ભ્રમિત કરવો અને પછી એનો એવું સાવ નેહાબેન, નથી. મેં તમને ઘણા વર્ષોથી ચાલતું તમને ક્યારે કોઈને ષડયંત્ર છે આ. મનોજભાઈ, મેં કોઈને પણ ટોક્યા રોક્યા નથી, એટલે મને પૂરું જી દેવેન્દ્રભાઈ બોલો. આ દેશમાં રહેલો કોઈ પણ ઉપાસના પદ્ધતિથી ઉપાસના કરતો રહેલો વ્યક્તિ એ હિન્દુ જ છે. આ વાસ્તવિકતા છે. પ્રત્યેકની બીજી, ત્રીજી, ચોથી, પાંચમી પેઢી હિન્દુ જ છે. આ બધાએ સ્વીકારી લેવું જોઈએ. આજે નહીં તો કાલે પણ સ્વીકારશે, જેમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. અને પ્રશ્ન જે છે એ મોહનજી ભાગવતના વક્તવ્યને લઈને છે. તો જ્યારે જોડવાની વાત કરવાની આવે ત્યારે હંમેશા સંઘ અગ્રેસર રહ્યો છે અને અગ્રેસર રહેશે. રાષ્ટ્રની એકતા માટે સંઘ હંમેશા અગ્રેસર રહ્યો છે, હંમેશા આગળ રહ્યો છે. ભાગલા વખતે પણ લોકોને સુરક્ષિત પાકિસ્તાનમાંથી ભારતમાં લાવવાની જ્યારે વાત હતી ત્યારે પરમ પૂજનીય ગુરુજીએ કહ્યું હતું કે પ્રત્યેક સ્વયંસેવક જ્યાં સુધી ત્યાંથી એક હિન્દુ પાછો ના આવે સુરક્ષિત, ત્યાં સુધી પોતાનું ઘર નહીં છોડે. દેવેન્દ્રભાઈ, એક સવાલ હું આપને કરવા માંગુ છું. દેવેન્દ્રભાઈ, એક સવાલ આપને કરવા માંગુ છું કે આરએસએસ સંઘનો જે પ્રભાવ છે એ હાલની રાજનીતિ પર છે કે નથી? મેં પહેલા પણ કહ્યું, શાસ્ત્રકારો બહુ જ સરસ કહીને ગયા છે, યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ. તમે કઈ દ્રષ્ટિથી કઈ બાબતને જુઓ છો એના પર આધારિત છે. સંઘ રાજકીય નથી અને નથી. આ બહુ જ સ્પષ્ટ છે, ક્રિસ્ટલ ક્લિયર છે. નહીં, પ્રભાવની વાત છે સર. દેવેન્દ્રભાઈ, પ્રભાવની વાત છે કે સરકાર ઉપર, આજના રાજકારણ પર તેમનો પ્રભાવ છે કે નથી? મારો પ્રશ્ન એ છે. જી, વિચારધારા એને કોઈ માને તો એની ઉપર એનો પ્રભાવ ન કહી શકાય, એ માન્યતા કહી શકાય. એટલે કોઈ એક વિચારધારાને કોઈ માને છે, ક્યારે કોઈ પણ જેને કહી શકાય કે તમે જે ભાષામાં કહો છો કે રાજકીય સત્તા પ્રભાવ છે કે નહીં, વિચારધારાની માન્યતા વધે એનો અર્થ એવો નથી થતો કે રાજકીય પ્રભાવ વધી રહ્યો છે. અને રાષ્ટ્રીય અને રાષ્ટ્રત્વ, ભારતીયત્વ, હિન્દુત્વ, એની વિચારધારાની સ્વીકાર્યતા વધે તો શા માટે કોઈને વાંધો હોઈ શકે? અને શા માટે એના માટે કોઈ પણ પ્રકારના વિતંડળાવાદ ઉભા કરવામાં આવે છે? શું કામ કરવું જોઈએ? કારણ એનું એકમેવ કારણ છે ભારત તોડોની જે રાજનીતિ છે. દેશને ખંડ ખંડ કરવો છે, દેશમાં જે ખાઈ છે એને પહોળી કરવી છે, અત્યાર સુધી ઊભી કરી છે, એ જ્યારે જોડાઈ રહી છે. હિન્દુને જાતિ જાતિમાં જુદો કર્યો, હવે જાતિ જાતિની, આપણને યાદ છે ગુજરાતની બેન પણ ગુજરાતની વાત કરતા હતા, પ્રકાશભાઈ પણ વાત કરતા હતા, ખામ થિયરી કોણ લઈને આવ્યું? હિન્દુને જાતિમાં વહેંચવાની વાત ખામ થિયરીથી શરૂ થઈ. મુસ્લિમ અપીઝમેન્ટ કરી અને સામાન્ય મુસ્લિમને રાષ્ટ્રીયતાથી શા માટે દૂર કરવામાં આવ્યો?
શા માટે તુષ્ટિકરણની? શું એને ક્યારે મુસ્લિમને કોઈ દિવસ એ નહીં કહેવામાં આવ્યું કે તું ભારતીય છે, તું મુસ્લિમ છે, તું લઘુમતી છે? આ કોણે ઊભું કર્યું? એનાથી એને રાષ્ટ્રની મેઇન સ્ટ્રીમમાંથી મુખ્ય ધારાથી દૂર કરી દેવામાં. આજે જ્યારે મુસ્લિમ મુખ્ય ધારામાં જોડાઈ રહ્યો છે, હિન્દુ જાતિવાદથી ઉપર આવી અને રાષ્ટ્રને પ્રથમ માનતો થયો છે, ત્યારે એને ફરીથી જાતિમાં વિખંડિત કરવો, મુસ્લિમને એની રાષ્ટ્રની મુખ્ય ધારાથી દૂર કરવો, આ જે ષડયંત્રો ચાલે છે, જે ભારતના આજથી 75 વર્ષ પહેલા જે બે ભાગલા કરવામાં આવ્યા, એ આ જ નીતિઓ હતી. એને ફરીથી ઊભી કરવી છે. દેશ જ્યારે એક તંતુથી જોડાઈ રહ્યો છે, વસુધૈવ કુટુંબકમની ભાવનાથી જોડાઈ રહ્યો છે, ત્યારે શા માટે આ ઊભું થવું જોઈએ? એ જે નથી માનતા એ જ લોકો આજે આ સંઘચાલકજીના વક્તવ્યને રાજકીય રીતે મૂલવી રહ્યા છે. આની કોઈ રાજકીય આધાર નથી. એને ક્યાંય રાજકીય દ્રષ્ટિથી જોવાની જરૂરિયાત જ નથી. જી આપણે મુકેશભાઈ હંમેશા રાષ્ટ્ર પ્રથમને વરેલા પ્રત્યેક વ્યક્તિનો આદર કરે છે. એપીજે અબ્દુલ કલામ, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે, એવી જ રીતે અશફાકુલ્લા ખાન છે. આ દરેક વ્યક્તિ જે માતૃભૂમિને માટે લડ્યા છે, જેને માતૃભૂમિને સ્નેહ કર્યો છે, પ્રેમ કર્યો છે, માતૃભૂમિને જે માને છે, એ પ્રત્યેક વ્યક્તિને સંઘ માને છે. પરંતુ રાષ્ટ્રને તોડવાની જ્યારે વાત આવે ત્યારે સ્વાભાવિક જ રહેશે કે રાષ્ટ્રને તોડતા તત્વને હંમેશા એની સામે અડીખમ ઉભેલું જો કોઈ દિવાલ દેખાશે ને, એ જે રાજસ્થાનની કિલ્લાઓની દિવાલ જેને દેખાશે ને, જે ક્યારેય તૂટી ન શકે, એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હશે. કારણ કે રાષ્ટ્રને અખંડ રાખવાનું જેણે વ્રત લીધું છે, એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. જી ખૂબ મહત્વની વાત કીધી. આજે પણ એટલું જ છે. જી દેવેન્દ્રભાઈ, હવે આપણે મુકેશભાઈને સાંભળી લઈએ. કોઈ પણ વૃત્તિ અને જી દેવેન્દ્રભાઈ, સમયનો અભાવ છે, આપણે સમયનો અભાવ છે, ફરી આપણે સાંભળીશું. સમયનો અભાવ છે. એક મુકેશભાઈ પાસેથી એક સવાલ નાનકડો લઈ લઈએ. મુકેશભાઈ, હું દેવેન્દ્રજીનું ખૂબ જ સન્માન કરું છું, પરંતુ જે ભાગવતજીએ લખનૌની અંદર એક સ્ટેટમેન્ટ આપ્યું કે તમામ જાતિવાદને, પ્રકાશભાઈ, મને પરંતુથી જ વાંધો છે, કારણ કે કોઈ પણ પરંતુ મુકેશભાઈ બે અર્થ નીકળે અને ભ્રમિત કરવાની બે અર્થ નીકળે છે. જાતિવાદનું ભેદભાવ દૂર કરવાની વાત કરે છે, સારી વાત છે. ભ્રમ ઉભો કરવાનો જાતિવાદનો ભેદભાવ દૂર કરવાની વાત કરે છે, સારી વાત છે. તો લવ જેહાદ વિરોધ કેમ? તમે એક તમામ જાતિ, તમામને હિન્દુ ગણવા માંગો છો, તમામના જાતિવાદનો ભેદભાવ દૂર કરવા માંગો છો, તો લવ જેહાદનો વિરોધ કેમ? જો મદ્રેસાઓની અંદર કુરાન પઢાવી શકતું હોય તો આપણા ભારતીય સંસ્કૃતિની અંદર ભાગવત ગીતા વેદ ઉપર કેમ ભાર નહીં? ઓળખ છુપાવીને હિન્દુ બેન દીકરીને, મુકેશભાઈ, ઓળખ છુપાવીને હિન્દુ બેન દીકરી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરવામાં આવશે તો એનો વિરોધ છે, હશે અને રહેશે. પણ મુસ્લિમ બી તો હિન્દુ છે. શા માટે છુપાવવી પડે છે? આજે મારી ઉપાસના પદ્ધતિ તમે કહો છો કે બધા હિન્દુ છે તો મુસ્લિમ છે, કોન્ટ્રોવર્સી. મુકેશભાઈ, તમે જે કિંતુ પરંતુ કરીને ભ્રમ ઉભો કરવાની કોશિશ કરી રહ્યા છો, બિલકુલ ન કરશો. બિલકુલ નથી. અને તમારે પણ સ્પષ્ટ રહેવું જોઈએ. તમામ 3 સ્ટેટમેન્ટ આપ્યા છે. ભાગવતજીએ સારી વાત કરી છે. ભાગવતજીનું કિંતુ પરંતુની વાત નથી કરતી. ભાગવતજીએ તમામ જાતિને એક દૂર કરવાની વાત કરી, જાતિવાદને દૂર કરવાની વાત કરી, ત્યાં સુધી સારું છે. ભાગવતજીનું એક પણ સ્ટેટમેન્ટ છે કે ભારતમાં વસતા બધા જ હિન્દુ છે. હા, ધર્માંતરણની વાત કરી, એના ઉપર વિરોધ છે, એમનો પણ વિરોધ છે, એમને ચિંતા પણ વ્યક્ત કરી છે. મારો એટલો જ પ્રશ્ન છે કે હવે હિન્દુસ્તાનની અંદર હિન્દુ સંસ્કૃતિ કેટલી ખતમ થઈ રહી છે, કેટલો નાશ થયો છે, એની ચિંતા કરશે કોણ? મદ્રેસાઓની અંદર તો કુરાન ફરી આપણે સમયનો અભાવ છે, બધું કરવામાં આવે છે, પરંતુ આપણને ભાગવત વેદ ગીતા ક્યારે ભણવામાં આવશે? ફરી આપણે સમયનો અભાવ છે. મુકેશભાઈ, દેવેન્દ્રભાઈ, પ્રકાશભાઈ અને નેહાબેન, ખૂબ ખૂબ આપનો આભાર. ફરી આપણે મળીશું એક મહત્વના મુદ્દા સાથે, જે આપણે વાત કરી રહ્યા છે કે જે RSS દ્વારા જે કીધું કે સમગ્ર દેશ આપણો છે, મુસ્લિમો પણ આપણા છે, તેઓ પણ આપણા દેશમાં રહેશે. તો આ નિવેદનને લઈને અનેક લોકો અલગ અલગ અર્થ જે જોઈ રહ્યા છે. નમસ્કાર.